સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે। જામનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પ્રભારી લલિત વસોયા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત ટોચના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ। લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો પણ ક્યાંક આક્ષેપ કરાયો હતો। જામનગર કોર્પોરેશનની અનાવડતને કારણે કોઈ પણ સ્પોર્ટ્સ સંકુલ જામનગરની અંદર બની શક્યું નથી। વેસ્ટ એનર્જી કંપની જે છે એ જામનગરની અંદર નજીકમાં જ એનો કચરાનો નિકાલ કરે છે। 4 વોર્ડ તો એવા છે કે જેનાથી પૂરેપૂરા પ્રભાવિત છે। લોકો દુર્ગંધ ભોગવી રહ્યા છે। કોર્પોરેશનોની અંદર આ કંપની સાથે સાઠગાંઠને હિસાબે કોર્પોરેશન એમની સામે પગલાઓ પણ નથી લેતી।